દઈ જજો મત તો દેજો ઓલા પૈસાનું શું થાય પૈસા દેવો પૈસા આ ચૂંટણી પૂરી થાય ચૂંટણી પૂરી ની પૈસા મારે જોઈએ તમારે દેવા કે નથી દેવા હાલો પૈસા તમને ધડી જાય પછી કેટલી? દેવા. આયોજીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી. હાલો જા દેવા હા આ છે ને જોવા આમાં દેખાય ને હા ત્યાંથી મત માગવા ચાલુ કરવા હા હા અને હાવ પૈકી પડી જાઉં કઈ ગયા અને આવી રીતે મત માગવા દયા આવી જાય બેસાડાને કાને દઈ જ દઈ આથી ગરીબડું માણસ દુનિયાના માલિકો કોઈ હૈયા જ નહીં. હા હા આવી રીતે બરાબર અહીંયા ગદે ને ત્યાં હું મત માગી હા પછી ઓલા વાં ઉઠવા ને ત્યાં તું માગ ત્યાં હું માગી લે પછી વર્તા ખરે ઓલા રહ્યા ને ત્યાં રામુ માગ. રામભાઈ માગવા લખાને તો કઈ વાંધો નહીં ના એનું હાલો એનો હાલ એ તો છોકર હવે ચાલ એ જય શ્રી કૃષ્ણ કેમ છો કામકાજ હાલ્યા રાખે ને જો અમે ચૂંટણીમાં ઊભા થઈ અને મત અમને દેજો અમે હાવ ગરીબડા માણસ થઈ અને અમારા કામ જ કરવા ગામમાં રાંગ બંધાવવી પાણી હાથ હાવ એમ માનો ને કે અમારા એવા કામ કરવાના એ તમને એમ થઈ જાય કે વાહ વાહ સરપંચ હોય તો આવા અને કોઈ પણ કામ હોય તો અમને કહેજો અને અમારી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમને પૈકી લાગી અને મત દેવા 9 વાગે મતદાન ચાલુ થાય એટલે તમે આવી જાજો હો હાલો હાલો અમે આગળ વાળી જઈ આવી જીવા હા આમ કરાવતા હા આમ કરાવતા અહીં આવતા રહે હું આમ કરાવતા કઈ ગઈ લાગજો હા હા જમેલા બેઠા ને હમ ત્યાં હજી જરીક આગળ છે અહીંથી નહીં સાંભળે પગમાં પડી જાવ વેજે હા માં જ પડી જાજો માફી માંગજો હા ભાઈ બસ વેજ્યા હા હવે સાંભળી એ મારી ગામની માતાઓ બેનું દીકરીઓ હા કહું મારો ભાઈ વેજ્યો સરપંચમાં ઊભો છે હા અને તમને બે હાથ જોડીને આમ આમ દંડવત પ્રણામ કરીને તમારી પાસે મત માગીએ છે હા કાલ સવારે 9 વાગે મતદાન તમે જરૂર ને જરૂર કરજો અને અમે જીતી જાઉં એટલે તમારે હાવ લીલા લેર છે હા 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 એ કહું હેજી આ મત દેવા પૂગી આવજે કાલ હા જેવા? હા હા આગલી ભૂલી બધી માફ કરી હા અને આગળની કોઈ મારાથી કદાચ તમારે ભૂલ થઈ ગઈ હોય મારી તો હું બે હાથ ને ત્રીજું માથું નમાવીને તમારી પાસે આજ માફી માંગુ હા પણ તમે મત જ દેવા આવી જાજો હા 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 અમે જરાક આમ જઈ આવીએ કઈ પણ કામ પડે કાઢી રાખી ફોન હા અને કઈ કામ પડે તો મને ફોન કરજો હું કારી રાઈતે તમારી પાસે આવી જાય હા 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 એ ઉને કેજે ઓલી હેજી ઓલી રામભી પડખે બેઠી ને હા 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 એ મત હા નાખી જાય હા એટલે હાંજી પાણી પૂરી પ્રોગ્રામ એ હાંજે પાણીપુરી નો પ્રોગ્રામ છે બધા પૂગી આવજો હા 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 ભાઈ ડુંગળી એમાં નાખી દે હું અમે હા હા હા. ડુંગળી બધી, હા હા તે કઈ વાંધો નહીં અમે જરાક આગળ જાય મત જરૂર દેવા આવજો હા એ હા કેવાય ગયા હા કેવાય રામભાઈ હા જીવા હા તું આનું કરાવતો રામભાઈ લઈ ગઈ રામભાઈ હા જોતો ને હેઠી સમજાવું તો બગા કાઢની હા બરાબર ને હા હા હાવ ઢીલા થઈ જાવ હાવ ઢીલા આમ આમ ઢીલો લાય રબર જેવું, હા. કુવાડિયાને દીધી જીવાને. એ જીવન દીધું કુવાડીએ વાહે હતાર દે વેજે ના, ના, એ આમાં સાયકલમાં રાખજે. સાયકલ માં હતાર દે રાખજો લખામ પકડતો આવડે. હા બસ હાલો પકડી દે એમ નહીં હા રામભાઈ આમ રાખજે. કરી દે હા હા એમ કરી હા, આવો, બસ. આવો. હાલો હા રામભાઈ હા એ તો આમ જો કુચાન વાળી ગોઠણી અવાજ જાજે હા આમ કુણી રાખી અને પછી એમ કહેજે કે મત દઈ જાજો આવડે ને તને બધું? હા. જોવે જોવે વેજ્યા હા જો. જોવે વાયુ માગ, મારા માગ. હું જો. એ અમારા ભાઈ ઉભા છે વેજાભાઈ હા એને મતદાન દેજો મારથી કોઈને કંઈ કહેવાય ગયું હોય તો માફ કરી દેજો કાલ મતદાન છે બધી બહેનો ભાઈઓ બધા આવીને બહુમતીથી મત આપજો વિજય બનાવજો આપણા ગામનો રોડ પાણીનો ટાંકો બધું બનાવી દે કોઈને કહેવાય ગયું હોય તો ભૂલ મારી માફ કરજો અને આજ પછી હું બાતી નહીં કોઈ હમ ઉઈમે હા આજ કોઈ આમ બાથી નહીં કોઈને મરાઈ ગયું હોય તો એ માફ કરી દેજો હા કારણ કે મારો પગે લાગ ગયા પગે લાગી લઉં મત બાકી દેજો મત દેજો ને બહુમતીથી જીતી દેજો એટલે રોડ બોર્ડ ગામમાં બધી સુવિધા
વેજાભાઈ બધું બનાવી દે. હાજી નાસ્તા કરવા. હાજી નાસ્તા બધું, સવારે પાછો નાસ્તો. હા. બાકી બધા દાયરો પૂગી જાજો. જય ભગવાન. કોઈ કહેતું બીજું કઈઠું પૈઠું કોઈ રહેવું ના જોઈએ. ડોહ્યું હારું રિક્ષા એને રાખ્યા હારું રિક્ષા રાખ્યા. બધો પ્રતિબંધ છે. બધું વાડીઓથી બધા માણસો આવી જાજો. રિક્ષા 500 ફોર વ્હીલર મીકા. કોઈ પણ મત કે રહેવો ના જોઈએ. બહુ મતીથી આપણે છૂટાઈ જવા જોઈએ ભાઈ વેજાભાઈ. હા. હાલો વેજાભાઈ હવે આગળથી અને હાજી એને કઈ પાણીપુરી પ્રોગ્રામ. પાણીપુરીનો પ્રોગ્રામ છે. બધા દાયરો બધાય પૂગી જાજો. ખાજો ધોજો પાકે આમ મત ફૂલ દેજો ભાઈ. એ કઈટા હારું ખમણ ને ઢોકળા હા છે. એને હારું ગઈઢા હારું છે ને. પોસા, ખમણ પોસા. છે, ચટણી, ઠંડુ પાણી, ભાઈ બધી વ્યવસ્થા. દાંત ના હોય ને એના પોછા ઢેફલાય રાખાય. પોસા ઢેફલા રાખ્યા. દાંત કોઈને ના હોય, હા પોસા ઢેફલા રાખ્યા. હા બાકી મત એક રહેવો ના હા, જોઈએ. બસ. હા, હાલો કેવાય ગયા. હાલો જય શ્રી કૃષ્ણ. આ કામ અબાદ થઈ ગયો આપણું. હવે કઈ ઘટે નહીં. કઈ ખટર નહીં. અને હવે જીતી જા હું વેજ્યા. રામ રામ લે. દાયરો પણ રામ રામ, રામ પછી રામ. હવારી ઉઠે ને એના કરતા અટાણાના પોરમાં આવો ક્યાં છે ભાઈ ઉઠીએ જ છે અમે. અમે ભાઈ પ્રસાદ અટાણે હવે આજ હાજી 6 વાગ્યા તો ખીમા પૂરું થઈ ગયું. હા 6 વાગે આચાર આસર સંહિતા લાગી જાય. હા એટલે બધા ક્યાંય બાંધણા હતા તે બધું અમે આખો વાડી વિસ્તાર ફરી લીધો અમે. વાળી વ્યસ્ત રાખો આખો વાડી વિસ્તાર ફરી લીધો. માફી માંગી લીધી માફી માગી લીધી. પગમાં પડી ગયા પગમાં પડી ગયા. વાહ નેતાનું કામ ઈ જ છે હા અટાણે 2 દી ને પગમાં પડી જાવ હા અને હું તાકો ખીમા હમ. તું એ ક્યાંક બાટની કરવી હોય તો પૈસા લઈ જાજો. લાખ રૂપિયા ઘરમાં પીડ્યા છે હાવ રોકડા હતા. ના ના મારે છે ને એમ નહીં. વેચાઈ કરવું નથી આતા છે ને આપણે ઈએ જોવાઈ જાય કાંઈ સવારમાં ઉઠીને ખીમો કરતા આવ્યો મારું આ કામ કરી દે મારું આ કામ કરી દે તને ખબર છે મેં કેટલા ઢેડા આપણે વગર પૈસે હા કોઈને ખર્ચો કરાવ્યા વગર કામ કર્યા તો હવે એ જોવું જોઈએ કે આ પબ્લિક હકીકતમાં કર્યા જેવી છે કે નહીં હા એટલે મારે કઈ કરવો નથી ખર્ચો એમ નહીં. એટલે જો એક મત મને નહીં આવે તો હું તો હારી જાય હા કાલ હવે મને કહેવાય ના આવે ને કે આ મારું કામ કર હા ઈ ઈ વાત. વાત એક નથી. ખોટ તું હારી જાય ને ખીમા તું હારી ગયો બરાબર. હા. એટલે તારું નામનું ઓયલું થાય નામ કે આને 5 મત ગામમાં ના જઈડા. ઈ હા. પછી આ 300-400 ચડી જાય ને તો હા. થોડુંક માહિતમ રહીએ તારું. આ મારે છે ને માયતમ જ નથી રાખવું સમજાઈ ગયું કોઈ પોતાની હાથ જ ના જોઈ માથે વરી પાછા આવીએ હવારમાં ઉઠી જયારે ગાલ ને આ કામ કરી દે ને વેજો આમ નથી કરી દેતો તો હું સોખું કઈ હા. બહુ વેજાની પટ્ટી પૂતાઈ તમે હા કાયમ ભજીયા દાઈબા હા. બરોબર છે એવડો વેજાને લાખો રૂપિયા ઉતારી દીધો હવે 5 વર્ષ કઈ નહીં કરે ઘરે બેહો તમે તમારે હું એ કેવા લાગી અઠાવ. સમજાઈ હા ગયું? તો આ તો પછી તને એમ હા, નથી. આવે અમારી. તમે તારે બાટો હોય, તારી પાસે જરીક પૈસા ના હોય. રામભાઈ નું કામ હતું લઈ જાવ જરીક હા હા લઈ જાઓ. અટાણે અમારે કઈ કામ અમારે ખુઈ જાઉં જો આગળ. અટાણે કઈ કામ હમણાં પાછો અડધી કલાક બાવી હાથી ભલે કઈ વાંધો હા. નહીં. જા રામ ભૈયા. પૈસા બાઈટા હોત તો નામ રે તો તારું. હા પાછી નહીં રહેતી ભલે કઈ વાંધો નહીં. હા તો જા. કેટલીક સકરું મારો ઓહો, આ છકરું. રાઈતી કાકા 3 વાગ્યા સુધી હુતા વાડીમાં અહીંયા પોળો ખાઈ બધે વાડી વિસ્તાર બધા લીધા ને. એમને આખી રાત હું જાગતા હોય આખી રાતે પૈસા બાટવા ગયા 22 લાખ તો મારા પાસે લઈ ગયો. ઓહો એવડો રૂપિયો તારો રૂપિયો ધૂમ બાટવા ગઈ અને પાછા કંત્રાટી કે મળીએ ને સરપંચની ચૂંટણી છે એવડો રૂપિયો બગાડાય તો એને બાટવો છે 22 લાખ લઈ ગયો ને એ કે પાછા ફૂલિયા રોડ ને કામ રાખીને હા એમાં પૈસા તને લઈ દે એના કર ભેગો ભાગ રાખ્યો. હું કહું તો લઈ જા. એ તો ભાઈ હવે તી દઈ દીધો હોય તો પછી તારી ઈચ્છા હવે મેં તો તને તો પછી હવે મારે ખોટી તારી પાસે આશા એવડો રૂપિયો તે દીધો હોય તો તું તો મને એમ હતું કે એક મત તારો મને છે એક સમજાઈ મતથી ગયું હું ફેર પડે. હા હું એને એક મત દઈ દઉં એક મત થી હું ફેર પડી. હા ઈ તારી ઈચ્છા આ તો હું ખાલી મારા મનમાં ના રહી ના એ તો પેલો પૈસો બાબા તે એવડો રૂપિયો દીધો હોય તો વાંધો નહીં એમ દઈ દેજે. દેવો જ પડશે મત. હા ના કો તારી ઈચ્છા મારે પૂછી લેવાય હા સમજાઈ એ હું હવે એક મત થી હું ફેર પડી. હું તો આખા ગામમાં ઈ જ કીધું એ તને હું ઈ જ કહું હા એટલે કહું ને ના ના તો હવે ઈ- એક મત એને દઈ દો. હા તે વિચારતો જો વિચારીને જ કર્યું હા વિશાળ જ કર્યું. હા, હાલ વાંધો નહીં બીજું ભલે શું? હાલ તો હા મત દઈ જાજો મત. મત તો દેજો. ઓલા પૈસાનું શું થાય? પૈસા દેવો. પૈસા આ ચૂંટણી પૂરી થાય એટલે ચૂંટણી ઉભે પૂરી નહીં, પૈસા મારે જોઈએ. તમારે દવા કે નથી દેવા? હાલો. તો પૈસા તમને ધડી જાય પછી કેટલી? કેમ વાત? એ ચૂંટણી જીતી જાહું ને એટલે ઘણા તો પૈસા ચૂંટણી ના જીતો હારો તો શું થાય? હારું તો મારા બાપમાં ભેજો તારા પૈસા હા, લાવી. પૈસા હા દઈ દો. કેટલી તારીખે? 16 તારીખ. હા હા. પાછું હા તો 16 મત થઈ જાય. હા મત દે. અને આમ જો નાસ્તા પાણીનું બધું અહીં રાખ્યું છે હા હા અને કઈ જોતું હોય તો ઈ હા. હા ઈ પીવાનું. હા હા 2 બોટલ લઈ જાજે. હા બાકી તારા પૈસા પૈસા મારે જોઈએ. 16 તારીખે. 16 તારીખે હાંજ ન થાય હા પછી ક્યાં વાત છે 15 તારીખે મત નાખી હા જાય. મત આવશે પણ પૈસા મારે જોહે. હા હા પૈસા આવી જાય. અને વધારે ઉપલબ્ધ દઈ દે. ના ઉપલબ્ધ નથી થતો તમારે ખોડે મન દઈ દો. ઉછી મોકલાવ્યા ફળી જાય મારે પડ્યા પડ્યા પૈસા હા દઈ જા. બરાબર? એટલા પૈસા આવી જાય તમારા. અચ્છા. તો મત નાખી હા જજો. મત નાખજે 15 તારીખે. હા.
રામભાઈ હો એટલે પાલોન બે માણસ આમ કેમ જાય? હવે પાલો ની બે માણા મંદિરે પૈકી લાગવા જાય. તને હાવ જીવડા પડી ગયા જ હાવ. મંદિર ગયા પૈકી લાગવા. પગે લાગવા જતા હોય. હા આમ થી આમ આમ જાય. છે ને હા. અહીંથી આમ પાંહરે પડે ને એને મંદિર. મગજમાં જીવડા એટલે રામભાઈ આ કઈ રમત નથી, છૂટવી છે મારા બાપ. એ તો આમાં હાચું. બધું ધ્યાન રાખવું પડે. કલાક કેટલી રહી હવે? 4 થી 5 કલાક. 4-5 કલાક. લખા 4 થી 5 કલાક. બરાબર છે. આ એટલી વારમાં આપણે લડી લેવું જોઈએ બધું. હા હા અને કઈ આઈડિયા હોય તો કે. આઈડિયા તો છે જ. હા બરાબર ને. એની પાસે આવી છે હા મગજ મારી. હા 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 ઓકે. તું આ ખોટા શક કરાવ, શક ના કરાય. હું કરું? સમજો, ગાયઠક નું ઊંધું પડે. હા ઈ વાત. તમે એક કામ કરો, હવે આપણા આગળ રહ્યો એક જ દી. હા તું અને રામભાઈ બજારમાં જાઓ, હા. કોઈ હામાં ભૂટકે હા એને કહી દો હા. કે રાઈતી આપણે ચૂંટણી પતી જાય ને હા પછી રાઈતી આપણે પાર્ટી છે, ખાવું પીવું ને ગાણા વાળી વાગીએ નાસી. છૂટને પતી જાય પછી પસ્યો પસા પસો પછી હું લાભ કરીએ? અરે આ બધાય મત દે કે વેદો તો આપણે જલસા કરાવ. વેજો હા. એટલે જલસા કરાવી આપણે. હા. કેમ મગજ? રામભાઈ વેદો હારી જાય તો હું કઈ નહીં હોય. હા ઈ વાત એ સાચી. આપણે છે ને આમથી લઈ હા ઊભી બજારી જઈ બધે અને પસાર કરવામાં થયું ધીરી ખામી ન રાખ. જરાય નહીં. બધા એટલે કે હાંજી આવી જાજે. બધા હાંજે આવી જાજો. મત નાખી તેદી જ હાંજી. તેથી હાંજી. સવારમાં મત નાખી આવ્યા અને હાંજી જમણવાર આપણા ઘરે હા અને હાંજી પાર્ટી છે. ધીનક ધીનક તન તન તા હા કેવું? હા ધીનક ધીનક ધીનક. તન તા એટલે એમાં ખબર પડી જાય કે ધીનક ધીનક તન તા કીને કહેવાય. કેવાય. હા હાંજ્યા? એ તો બધા સમજી જાય. હા. હા અને પાર્ટી નું કઈ ને ખાવાનું હા. એટલે એને આમ આહારીએ કે હારી આ જીતી જાય હા. ને એટલે મજા મજા જ છે. કહીને મગજ હા લખાનો મગજ જોયો ને? હા. હા નંબર 1 નંબર 1 કેવો આઈડિયો માર્યો ભારી માર્યો. કે ચૂંટણી મત નખાઈ જાય પછી પ્રોગ્રામ હા અને પછી ધીનક ધીનક તાન તા. હા હા ઈ પછી તો હવે મત નખાઈ જાય પછી તા ઈ ઓકળા જાય. પછી ક્યાં આપણે જરૂર છે એની? પછી ક્યાં હા? જવું છે? હાલો એક નંબર હા. પરસાર તો આજ છે ને લડી લેવી. હા લડી જ લેવી. હાલ્યા રાખજો જરા. હા અચ્છી કુવાડી લીધી ભેગી. હા એ તો પાછું શું છે કાંઈ બધાને ખબર છે કે રાખે જ છે. આ તો પણ કે આમાં શું છે કે આ કેમ રાખીએ? એ તો આજ ક્યાંક ગયા લાગે બાર ગામ અરે ભાઈ કરી તાળું માર્યું. એના નંબરથી ફોન કરી લેવું. એ તો ફોન કરી લે. જીતી જાય ને એકવાર ઓહ એટલે બેડો પાસ થઈ જાય. જઈ લે પછી સમજો? પાછો રમે જ. હા ગોવિંદ બાપુને મારતું કહેવા જાઉં ત્યાં તો હું જઈ આવ્યો તો કાલ. જાઉં તો છે ના જઈ આવ્યો તો હું કાલ. છે ગોવિંદ બાપુ. હા ભલે ને હોય કે ના એ હું કાલ આખો દી બે કલાક ત્યાં બેઠો હતો. હે એ કૌશિક હા 15 તારીખે મતદાન છે અને મત નાખી જાજો બધા. અરે ઓ બધાય આવી જામો તારા ભેગા જ છે. બહુ અને કઈ પણ જરૂર પડે તો મને કે અરે મજા કઈ હાથ આપે. રામ રામ. કૌશિક ની કહેવાય ગયું. આવી ગયો. હવે એ ફાટ માં તો આપણે મરી જાય. હા હા આમ કોઈ નથી. એ લતામાં કોઈ નથી. હા લતામાં ક્યાં હતા? આ બધા કહેવાય ગયું. આ બધે કહેવાય ગયું. હા અહીં તો આપણે ત્યાં ફારશે નહીં. હવે રહ્યો ઓલો પાડો. પીપળા ફરી હા એમના જઈ આવી ને એટલે બધું કામ પૂરું. કામ બધું પૂરું. રામભાઈ હા કોઈ દાદી બેઠા. દાડી. હા દાદી પાસે જઈએ. હા દાડી પાસે જઈ. દાદી મતમાં ચૂંટણી ઉભો મત દઈ જાજો 15 તારીખે. હા દઈ જાય. હા હા કેદી આવ્યા? કાલે. કાલે આવ્યા ને? હા મત નાખવા જ આવ્યા ને? મેં તમને ફોન કર્યો હતો ભૂલજો માવો. હા હા અને હાજી જમવાનું છે મારે ઘરે. તાર ઘરે ક્યાં આખા ગામનું જમણવાર છે આઈડિયલ હો. ગામમાં આયા? આવી જાજો. હા હા જમવા. મુંબઈ થી પોગી ગયા હતા ખરી. જોઈ મત દેવા આવ્યું છે. હા તમને તો દેવું જોઈએ ને. હા રામ રામ 15 તારીખે ચૂંટણી છે. હા હું સરપંચમાં ઉભો છું હા એટલે મત મારો ભાઈ દઈ જાતો. અરે દઈને શું હા. કરવાનું
બરાબર ને? મત એટલે મારે લેવાનો તને કહેવાની ફરજ આવે બાપ દાદા ને વ્યવહાર આમને વયો આવે એને ટકાવી રાખજો. ટકાવો જોઈએ. કેટલા મત છે આપણે હારો છે લતામાં કામ બધું હા ઠીક 60 મત છે. 60 છે ને 60 ની હકા જવાબદારી તાર. હા એ મારી જવાબ અને ભીહું દવા હું મૂલી 2-3 દી રાખી દે. મૂલી મોકલી દો મારા હા. હાથમાં દોવાય મને હા હા પાકું ને? પાકું માર દો તાલી અને ફરજિયાત હાંજી જમી જાતી ઘેરે. એક મત ના રહેવો જોઈએ અહીંયા ગામમાં વાડી અહીં ગામમાં જ હા વાંધો નહીં વાંધો નહીં સમાજની હા, હા. અને હાંજી પ્રોગ્રામ રાખ્યો. હા રે. બધું. દિને કરતા હા હા ભાઈ હા હાલ્યા રાખજો હવે પૂરું હા ગામ. હા એ રામ 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 રામ. રામ રામ હવે ખબર છે ને બધી સરપંચમાં ઉભો હોય હા એટલે મત 15 તારીખે દઈ જાજો. મળતા દે હું હા તો કામ હારા કરાય ને અરે કામમાં તમારે કઈ ભૂલ્યા હા. બધું મેં વિસ્તારથી ભાષણમાં સમજાઈ આ ગયું. સમજાયું હા પછી આ અમને પાછું ખેસાવતા અહીંયા આવડે હોય ત્યાં એટલે એટલે પાછું અમે ખેસાવી લે સરપંચ ના થવા દઈએ ના ના એવું ના કરજો હું કામ બધાય કરીશ. કામ કરીને કામ પાકા પાય. આ તો આ ફોલિયા છે એ તોડી નાખે કે રેવા જાય ના 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 એ પાછા 1000 બમ કરવા. એમ હા બધા કરો. તો વાંધો નહીં ને કે પછી અમને ના કેતો અને હાંજી જમણવાર હા એ જમણવા છે હા આખા ગામનો કે આખા ગામનું હા ધુવાડે બંધ. હા બરોબર છે. એટલે તારે છૂટાવું એટલે ને હા હા એટલે આમાં શું છે કે તમે ત્યાં સમજો હા સમજો બધું સમજો છું પણ કેટલા વરા કાઢ્યા આમાં ચૂંટણીમાં અને જરીક અમારી મદદ એ કરજો. હા કરીશું કારણ કે અમે જરીક કાઠા હા, પડી. કાઠા. મત તો છે ને એટલે અમે ભારે જાવ ને પકડીએ દેવું ના 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 એટલે કઈ કેવું જરૂર પડશે ને તો તમને બરકી બરાબર ને મોત નાખી જાજો. મત નાખી જાઉં હા. જો કામ હારા કરજે મારો દીકરો હા. આ બીજી ફેર તારે કઈ જોવા પણ ના રહીએ હા કામ હારા કરે. કામ હારા કરી હા. હો ને હા. હાલે, હાલે, હાલે. આને પછી તોડ નાખવાની હા હા ના ના અસલ કામ. એ રામ રામ. એ રામ મત નાખી જાજો ભૂલાય નહીં. આ ત્રીજી વાર કીધું. મત નહીં મળે કા કામ જ હારા નથી અરે ભાઈ હું હવે કામ કરી હવે કઈ હોદો આવે તો કામ કરું. કઈ કે ના કરી અમને કઈ નક્કી અમને ભાઈ મારા બાપ આમ જો કામ ફારી કર્યો આજ દી સુધી તમે કામ નથી કર્યા તો હવે મને હુદો જડી જાય સરપંચ નો એટલે તમારે એમ માનો ને કે કામ કરી છે એટલે વાતો પૂરી. શું કામ કરે અરે તમે જી કયો ય, પછી ક્યાં વાત. તો અને હાજી જમવા આવી જવાનું છે ઘેરે. હા લાડો આવ્યા ભજીયા લાડવા ભજીયા બધું સોન પાપડી અને હા. પેડા. ઠંડી સાહ માં પાકું ને હા હાજી આવી જાજો જમવા. પાકું. પાઠાવ. હાલ રામ ફેટ. હા